જી સાહેબ, આપનો પરિચય અને શું કાર્યવાહી કરો? મારું નામ બી આર બ્રહ્મભટ્ટ, ચીફ ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. માનનીય આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચનાને માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ, આરોગ્ય ફૂડ વિભાગ દ્વારા સુરત મહાનગરપાલિકામાં દૂધનો માવો, મીઠાઈઓ વગેરેનું ઉત્પાદન અને વેચાણ કરતી સંસ્થાઓમાંથી આગામી દિવસોમાં રક્ષાબંધનનો તહેવાર આવવાનો હોય તેથી જાહેર જનતા દ્વારા મોટા પ્રમાણમાં દૂધના માવાનો અને મીઠાઈઓનો ઉપયોગ થતો હોય છે. તેથી તેઓને દૂધનો માવો અને મીઠાઈઓ સારી ગુણવત્તાવાળી મળી રહે તે માટે માનનીય આરોગ્ય અધિકારી સાહેબે તારીખ 24, 25 અને 26 રોજ આ સંસ્થાઓની ચકાસણી કરવાની અને તેમાંથી નમૂના લેવાની કામગીરી સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ચાલુ હતી. તારીખ 24ના રોજ સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા દૂધના નમૂનાનો કુલ 16 નમૂના લેવામાં આવેલ. જે 16 નમૂનામાંથી 2 નમૂનાઓ સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. તેમાંથી એક નમૂનો નંદકિશોર માવાવાળા કોસફી રોડ અને બીજો માવા વૈષ્ણવદેવી માવા ભંડાર ખટોદરાનો નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. કયા પ્રકારની ગુણવત્તા એમના માવામાંથી મળી? તેમના માવામાં મિલ્ક ફેટનું પ્રમાણ જે હોવું જોઈએ ધારાધોરણ પ્રમાણે તેના કરતાં ઓછું જોવા મળેલ છે. હવે એના વિરુદ્ધ શું કરાશે? તેમના વિરુદ્ધ કાયદામાં જે જોગવાઈઓ છે તે પ્રમાણે આગળની કોર્ટની કાર્યવાહી કરવામાં આવશે. જે પ્રમાણે માવો મળ્યો છે એ લોકો માટે, સ્વાસ્થ્ય માટે કેટલું જોખમ? મિલ્ક ફેટનું પ્રમાણ જે હોવું જોઈએ તેથી ઓછું છે, તેથી હલકી ગુણવત્તા કહી શકાય.